વેણ સાચો સંસારને વિદ્યા કરી નાખ્યો એ રસ ધુવાને પ્રહલાદજીએ સાચો રસ જાણે છે સુખદેવ જોગી અહીં રે જાણે પેલો નરસૈયો યોગે મારી ઉગડે ક્યાં ભીખારામ બાપા દેખો ધન્ય મારો જીવન નિપાયે નિલેકો ધન્ય મારું જીવન નિપાયે શરણ્યા મહાદેવ સંત શ્રી ભિખારામ બાપા બાપુ મામા દેવની ખોડિયાર માત કી ઓમ નમઃ પાર્વતી પટહારા મહાદેવ गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरु देवो महेश्वर गुरुर् साक्षात् परिब्रह्म तस्मै गुरुवे
ગુરુજીના નામની હો માળા છે દો ગુરુજીના નામની હો માળા છે જોગમાં ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય આપને પૂછાય નહીં હો મારા જ જોગમાં બોલો જય સિયારામ, બોલો જય સિયારામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રાતે નીંદરા દિવસે કામ, ક્યારે ભજવા શ્રી ભગવાન. બોલો જય સિયારામ, બોલો જય સિયારામ, સવારની કથામાં ગૌસ્વામી મહાત્મા તુલસીદાસજીના ચોપાઈના માધ્યમથી થોડો કથાનો મહિમા આપ સૌએ સાંભળ્યો. રામકથાની શરૂઆત કરતા પહેલા તુલસીદાસજીએ જાણી જોઈ અને વિષયને રૂપાંતર કર્યું. પહેલા એણે સાહિત્ય શું શિવજીની કથા
રામકથામાં ગાય છે. આનો ભાવાર્થ એવું કરી શકાય કે રામને સમજવા હોય તો પહેલા શિવજીના ચરણોમાં મસ્તક નમવું બહુ જરૂરી. સવારની કથામાં દક્ષ પ્રજાપતિને ત્યાં એક મોટા યજ્ઞનું આયોજન થયેલ છે અને એ આયોજનમાં શિવજીને નિમંત્રણથી બહાર રાખેલા. સાદર ભલે હી મિલી બહુત મુશ્કા. આમંત્રણ નહીં મળવા છતાં સતીએ હઠ કરી અને પોતાના પિતાજીના પવિત્ર આંગણે પધરામણી કરી. એ કથાને આપણે બપોર વેલા વિરામ આપ્યો હતો, ત્યાંથી જ કથાને આગળ મોડ દઈએ. સતી આવ્યા તો છે, જોયું મંડપમાં, પણ એને કઈ શંકરજીનું આસન નથી. તુલસીદાસ મહાત્મા વર્ણન કરે કે જ્યારે સતીએ શિવજીની કઈ બેઠક ન જોઈ, બીજા બધા દેવતાઓના આસન જોતા એને પ્રથમ થોડો ક્રોધ આવ્યો. ચોપાઈમાં ગોસ્વામી તુલસીદાસજીએ પણ લખ્યું, પિતા ભવન જબ પિતા ભવન શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ત્યારે એ સતીને કઈ કોઈ આશ્વાસન ન ભાવનો પ્રગટ કર્યો. એ વખતે માતાજીને થોડો ક્રોધ આવ્યો અને એ ક્રોધમાં એ યજ્ઞશાળાની તરફ આગળ વધ્યો. બધા દેવતાઓના આસન જોતા શિવજીનું ન જોયું એટલે સહેજ સ્વાભાવિક થોડો ક્રોધ એને પ્રગટ થયો. અને પ્રથમ બધા સાધુ સંતો, ઋષિ મુનિઓ, બ્રાહ્મણ વૃંદની પણ અહીં હાજરી જોવા મળી. ચાદર ભલે મિલી બહુત મુસ્કાના, બગીન મિલી મિલે એકમાં. હે ઋષિ મુનિઓ, તમારે મારા પિતાજીને સમજાવી અને કહેવાની ફરજ હતી કે શંકરજીને નિમંત્રણ આપો, પણ તમે પણ ભયંકર ભૂલ કરી છે. જબ બિલંચ જાય તિન કીના, શકલ ચૂરન વિધિવત ફલ દીને. પણ આટલું બોલતા ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું, સતીનો અમોડ આપોઆપ છૂટવા લાગ્યો અને યોગ વેળાએ અગ્નિ પ્રગટ થવા લાગ્યો. જે યજ્ઞ આયુષ્ય માટે કરવામાં આવ્યો હતો, એ યજ્ઞમાં પોતાના દીકરી એટલે કે સતી પોતાનું શરીર પ્રજ્વલિત હાળ 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 જવાળા નીકળવા લાગી. આખી શોભામાં ભયંકર અવાજ થવા લાગ્યો. સ્વામી તુલસીદાસજીએ એ રૌદ્ર સ્વરૂપનું વર્ણન કરતા ત્રિતાલ ચોપાઈમાં લખ્યું, પિતા ભવન જબ ગયો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શોભા મંડપમાં હાહાકાર થવા. સતી જ્યારે પોતાનું શરીરથી સળગવા લાગ્યા, દક્ષ પ્રજાપતિ પણ કાંઈ સમજે એ પહેલા એ યજ્ઞમાં આ સતી પોતાના શરીરની આહુતિ આપવા લાગી.
અને રામાયણમાં તો લખ્યું છે કે જ્યારે માં અંતિમ શ્વાસ લીધા એ વખતે એણે મનોમન પ્રાર્થના કરી કે મારો બીજો જન્મ જો આ જગતમાં સ્ત્રી તરીકે થાય તો મને પતિ ભગવાન શંકર જ મળે. આવી પ્રાર્થના સાથે માતાજી આખું શરીર યજ્ઞને આહુતિ આપી અને હળ હળ જ્યારે સળગવા લાગ્યા કૈલાસના શિખર ઉપર ભગવાન શંકરજી આ દ્રશ્ય સમાધિમાં અહીંયા મહાદેવની પણ જટાને સળવળાટ થવા લાગી. દક્ષ પ્રજાપતિના ઘેર યજ્ઞમાં આવેલા સતીને એને સળગતા જોયા અને વીરભદ્ર નામના ગણને હુકમ કર્યો તું જા અને એ દક્ષના આખા યજ્ઞની દુર્ગતિ કર. આવ્યો છે વીરભદ્ર નામનો ગણ પોતાની સેના સાથે દક્ષના આખા યજ્ઞની દુર્ગતિ કરી. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. આવ્યો છે વીરભદ્ર આખી સભા મંડપમાં હાથ કરવા લાગ્યો. શંકરજીના આદેશથી એણે આજે દક્ષના યજ્ઞની દુર્ગતિ કરી. એ યજ્ઞને સફળ ન થવાનું. યજ્ઞ સફળ નહીં થતા દીકરીનું દુઃખ જોતા દક્ષ પ્રજાપતિને પણ અંદર ભય લાગવા લાગ્યો. બાબા ગૌસ્વામી તુલસીદાસજી લખ્યું છે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. આ રીતે તુલસીદાસજી બહુ સંક્ષેપમાં સતીના આત્મવિલોપનની કથા લખી અને એ સતી બીજા જન્મમાં હિમાચલને ત્યાં પાર્વતીના રૂપે પ્રગટ થયા. બોલીએ અંબે માતની હે જગ જનની હે જગદંબા માત ભવાની માત ભવાની શરણે લેજે હે જગ જનની હે જગદંબા હે જગજનની હે જગદંબા. આ રીતે સંક્ષેપમાં સતીનો બીજો જન્મ હિમાચલને ત્યાં પુત્રીના રૂપે આ જગદંબા પ્રગટ થયા. અસ કહી જોગ અગિન તનુ ધારા ભય ઉષકલ હિમાચલ અને મહારાણી મેનાવતીને બહુ મોટી ઉંમરે ગૌસ્વામી તુલસીદાસજી કથા લખી કે પોતાને ત્યાં પુત્રી પ્રગટ થયા એટલે પતિ પત્ની અતિ આનંદમાં બંને પતિ પત્ની નાચવા લાગ્યા. અને જ્યારથી હિમાચલને ત્યાં આજ પાર્વતી પુત્રીના રૂપમાં પ્રગટ થયા ત્યારથી હજારોની સંખ્યામાં ઘણા બધા સંખ્યામાં સાધુ સંતોની કોઈ ભિક્ષાની યાચનાએ કોઈ દાનના યાચનાએ
હિમાચલના ઘેર સાધુઓની લાઈન થવા લાગી. બસ એ આવી બધા એક જ માંગણી કરે, માં અમને તમારી દીકરીના દર્શન કરાવો. માં તો માં છે ને ભાઈ, એને ખબર નથી આ પરંપરા શક્તિ આજ મારા ઘેરે દીકરી બની અને પાર્વતીના રૂપમાં પ્રગટ થઈ. કહ મુનિ બિહંસી દિન પ્રતિદિન પાર્વતી મોટા થવા લાગ્યા. એમાં એક દિવસ અચાનક હાથમાં સુંદર વીણા લઈ નારદજીને પણ થયું લાવને જગદંબા નું પ્રાગટ્ય થયું જ છે તો દર્શન કરતો જાઉં. આમ સુંદર વીણા લઈ સીધા હિમાચલ રાજાને ત્યાં પોતાના આવાસ ઉપર પધરામણી કરી. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ તમારી પધરામણીથી આજ અમારા જીવન પવિત્ર બની છે. આસન આપો. નારદજીને બેસવા માટે એક સુંદર આસનની વ્યવસ્થા. હવે નાના એવા દીકરીના રૂપમાં આ જગદંબાને નારદજીની સામે પ્રગટ કરવા. કહો મુનિ બિહંસી ગૃઢ મૃદ બાની. આ બંને પતિ પત્ની નારદજીને કહે છે કે બાપજી તમે તો જ્યોતિષના પ્રખર જાણકાર છો અને વેદને પણ ભણેલા છો. આવ્યા છો તો એક કામ કરો, શું આ મારી દીકરીની આ જે ભાગ્ય રેખા છે એનું ભવિષ્ય જોયા. આમ કહી નાના એવા પાર્વતીને નારદજીની સામે પ્રગટ કરવામાં આવ્યા. જમણો હાથ અને એની પહેલી રેખા જોઈ પહેલું ભવિષ્ય ભાગ્યું છે. નારદજી જોગી જટિલ મન અમંગલ વે અસ સ્વામી કહ મિલહિ પરી. પાર્વતીના ભાગ્ય રેખા જોતા નારદજીના મુખમાંથી પહેલું વાર્તા નીકળ્યું છે, હે માં આ તમારી દીકરીને વર તો મળશે પણ એને મા બાપ વગરનો પતિ મળશે. જોગી જટિલ અકામ. તમારા દીકરી મોટા થશે અને એનું લગ્ન થશે એટલે એને જે પતિ મળે છે એના બધા ગુણો લખ્યા છે, હું એનું વર્ણન કરું છું. આમ કહી નારદજી બીજી ભવિષ્યવાણી વાત. મનય મંગલ બે. એમાં તમે દુઃખ ન લગાડતા તો આ દીકરી મોટી થઈ અને જેને પતિ મળી છે ને એ શમશાનમાં રહેવા વાળો નાનાવતી ધ્રુજવાલો. મહારાજ આ તમારી ભવિષ્યવાણી બંધ કરો. આવું બધું હોય તો મારી દીકરીને આખી જીવન નથી પરણાવ. માં છે ને અસી સ્વામી કહો પરિહરણ અસી દે. એ માં જગત બધું સોના ચાંદી હીરા મોતી માણેક પહેરે પણ આ તમારી દીકરીને જે મૃત્યુ મળવાનું છે એ સર્પના આભૂષણો પહેરતા હશે અને બિચ્છુના એ કુંડલ કરી પોતાની પાસે રાખતા હશે. આવો વરાજો આ દીકરીને મળશે એવું બધું આ મને ભાગ્ય રેખામાં દેખાય. આમ કહી નારદજી ભવિષ્ય જોવાનું બંધ. છેલ્લે પાછું કીધું છે કે માં આ વરને મેળવવા માટે આ તમારી દીકરીને બચપણથી જંગલમાં કઠિન તપસ્યા કરી.
અતિ સંદેહો તો કિન જાય પરીક્ષા લે. પ્રથમ તો હિમાચલ રાજા અને માં મેનાવતીને બહુ દુઃખ થયું કે મહારાજ આ તમે જે વર્ણન કરો છો એવો જો આ મારી દીકરીને પતિ મળે તો મેં આખું જીવન એને કુંવારી રાખશે. શમશાનમાં રહેતા હોય, સર્પોના આભૂષણ પહેરતા હોય, જોગી જટા રાખતા હોય તો શું એવા વરને અમારી દીકરી પરણાવું? આમ કહી મેના પોતાનું દુઃખ પ્રગટ કરે. છેલ્લે નારદજીએ કીધું, માં આ દીકરી છે ને એ તમારી દીકરી કોઈ સામાન્ય નથી, તો એ તો સાક્ષાત જગદંબાનો અવતાર છે. આટલું કહી અને નારદજી ત્યાંથી વિદાય થયા. જો તુમ રે મન અતિ સંદેહ શ્રી રામ જય રામ જય જય રામ તો બિન જાય પરીક્ષા લે. શ્રી રામ જય રામ જય જય રામ તબ યોગી માયા શ્રી રામ જય રામ જય જય રામ તબ યોગી તુમ એ હમ મોહિ માઈ. કહી જો તનુ ધા શ્રી રામ જય રામ જય જય રામ સીતારામ રામ સીતારામ રામ 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 સીતારામ રામ રામ તો આ રીતે સતી દિન પ્રતિદિન પાર્વતીના રૂપમાં બીજા જન્મમાં મોટા થવાના. એક દિવસ માં મેનાવતીને નાની એવી દીકરી પાર્વતી કહેવા લાગ્યા છે, માં મારે પતિને મેળવવા માટે બચપણથી જંગલમાં જઈ અને અનુષ્ઠાન કરવું. કૃપા કરી મને રાજી ખુશીથી રજા આપો. કયો વૃક્ષ મખતનું ધા શ્રી રામ જય રામ જય જય રામ દીદાનંદ રૂપ શિવોડો શિવહિ શંભુવન હરહિ શિવા. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ તો આ રીતે પાર્વતીજી મોટા થવા લાગ્યા. ઉંમર લાયક હતા. એક દિવસ બ્રહ્માજીને થયું, લાવ આ દીકરીની તપસ્યા કેટલી છે, લાવ તપાસ કરું છું. બ્રહ્માજી સાધુનું રૂપ લઈ અને એ પુષ્કળ વનની અંદર કઠિન તપસ્યા કરતા એ સ્થાન પર આવી અમુક પરલોકોની વાત કરવા લાગ્યા. નમે મૃત્યુ સંકે નમે જાતિ ભેદો પિતા નવો મેલો માતા માતા. બ્રહ્માજી પ્રથમ પાર્વતીજીને થોડી પરલોભનની વાત કરી છે. તન શાર બ્યાલ કપાલ ભૂષણ જટિલ ભયંકર કે દીકરી તું આટલી નાની ઉંમરમાં આ કોને પામવા માટે તપસ્યા કરી રહી છે? આમ આવીને પ્રથમ પૂછવામાં આવ્યું.
તો પ્રથમ તો પાર્વતીજીને પણ થોડા જવાબ આપતા થોડી તકલીફ થઈ. શંખ ભૂત પેટ પિચાચ કે દીકરી એક વાત કરું છું, આ તું કોને પામવા માટે તપસ્યા કરે? કે બાપજી ખોટું લાગે તો માફ કરજો, પણ જો હું મારો વિચાર જણાવીશ તો અંતે તમે મને કહેશો કે તું દીકરી તો પથ્થરની, એટલે બુદ્ધિ પણ પથ્થર જેવી હોય. છતાંય કહું છું તો મારા ઈચ્છાની હું આપને વાત કરું તો બીજા કોઈને નહીં પણ ભગવાન શંકરજીને પતિ તરીકે પામવા હું તપસ્યા કરું. બ્રહ્માજી હસવા લાગ્યા. જો બેટા તું જે વાત કરે છે ને, જેને પતિ તરીકે પામવાની આ કઠિન તપસ્યા કરે એને તું ઓળખે છે? તન ચાર બ્યાલ ગોપાલ ભૂષણ નગન જટિલ ભયંકરા. એ દીકરી તું જેને પતિ બનાવવાનો પ્રયાસ કરે એ શમશાનમાં રહે છે, સર્પોની માળા પહેરે છે, મરી ગયેલા માણસની જે ખોપરીઓ હોય એને પોતાના ગળામાં માળા તરીકે આરૂઢ કરી અને જગતમાં પરિભ્રમણ કરે. જો જીઅત રહી બરાત દેખ. પ્રથમ તો એને શિવજીની નિંદા કરી બ્રહ્માજી, પણ પાર્વતીજીની જિજ્ઞાસા જોઈ, અડગ મન જોઈ, છેલ્લે જતા બ્રહ્માજી આશીર્વાદ આપ્યો. પિતા નમો મે નમો, માતાનો જન્મ નમે મૃત્યુ શંકે નમે જાતિ. એ દીકરી તારી ઈચ્છા ફળીભૂત થવો આવા આશીર્વાદ આપી બ્રહ્માજી ત્યાંથી વિદાય લે. એ પછી ઘણા બધા દેવતાઓ પોતપોતાની રીતે પાર્વતીજીની થોડી પ્રતીક્ષા કરે. શિવ હિ શંભુ કરહી શિંગાર. શ્રી રામ જય રામ જય જય રામ. જો રામ દૂત મોર સવાર. અહીંયા તુલસીદાસજી મહાત્મા વર્ણન કરે કે જ્યારે યોગ્ય ઉપર પાર્વતીજીની થાય એ જ સમયે બધા અંતરિક્ષમાંથી દેવતાઓ આવી અને પાર્વતીજીને આશીર્વાદ સાથે માળાઓ અર્પણ કરી. હે જગદંબા, હે ભવાની, તમે સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્માના શક્તિ છો. આમ કહી તેની થોડી પ્રશંસા. શિવ હિ શંભુ શ્રી રામ જય રામ જય જય રામ. અહીંયા જ્યારથી સતી દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પોતાનું શરીરને આત્મવિલોપન સુપ્રીત કરી દીધું, ત્યારથી ભગવાન શંકરજી હજી પરિભ્રમણ કરે. જટા વિખાઈ ગયેલી છે. શિવજીને હજી પણ થોડો ક્રોધ જોવા મળ્યો અને એક જગ્યાએ પરિભ્રમણ આમ સતત બેસતા નથી, સમાધિમાં સતત પરિભ્રમણ. એમાં એક દિવસ છે થયું લાવો ને હવે પરિભ્રમણ ખૂબ કર્યું છે, થોડાક સમયની સમાધિ લગાવો. અને એ સમાધિમાં જ્યારે બેઠા કહેવાય છે 10,000 વર્ષ સુધીની સમાધિ. ન બંધુ ન મિત્ર ગુરુ ન શિષ્ય ચિદાનંદ રૂપમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ. 10,000 વર્ષની ભગવાન શંકરજીની સમાધિ લાગી. એ સમયમાં એક તારકાસુર નામનો દૈત્ય મહાભયંકર આ જગતમાં પ્રગટી અને ઉત્પાત મચાવવા લાગ્યો.
બહુ જ્યારે ધરતીને દુઃખ દેવા લાગ્યો તારકાસુર, જો જીકત રહી બરાત દે, તો બધાય દેવતાઓ એક સાથે ભેગા મળી બ્રહ્માજીની પાસે ફરિયાદ લઈને આવ્યા છે કે પ્રભુ આ તારકાસુર અમને બહુ જ પરેશાન કરે છે, હે ભગવાન અમને એમના ત્રાસમાંથી મુક્ત કરાવો. બ્રહ્માજી કહે તમને જેમ દુઃખ આપે એટલું જ મને આ તારકાસુર દુઃખ આપે. જોગી ન બિકટ મુખ રજનીશ્વર દેખ હિશો ઉમા વિવાહ ઘર ઘર બા અસલરી કનકી. બ્રહ્માજી કે આનો એક જ ઉપાય છે. બધા દેવતાઓ પૂછે શું? કે શંકરજી સમાધિમાં એક જગ્યાએ બેઠા છે અને વટ વૃક્ષની નીચે એને જે સમાધિ યોગ લીધો હોય, જો એ સમાધિમાં એમને બેઠા જ રહે તો તારકાસુરના ત્રાસમાંથી આપણને મુક્તિ ન મળે. તો બધા દેવતાઓ પૂછે કે આનું મૃત્યુ કઈ રીતે થાય? કે એનું મૃત્યુ એક જ રીતે થાય, જો જીવન રહી બરાત દેખો તનશાર બ્યાલ કપાલ ભૂષણ નગન જટિલમ ભયંકરા. એનો એક જ ઉપાય છે. બધા દેવતાઓ પૂછે શું? બ્રહ્માજી કહે શિવજીની સમાધિને તોડાવો. જો એ સમાધિમાંથી જાગૃત થઈ જાય અને ઊભા થઈ જાય પછી આપણે એને પ્રાર્થના કરશું અને એને પરણાવવાની કોશિશ કરશું. જો હા પાડે અને ભગવાન શંકરજી લગ્નનું નિમંત્રણ સ્વીકારી લે, લગ્ન થયા પછી એને ત્યાં જે પુત્ર થાય એ પુત્ર થકી જ આ તારકાસુરનું મૃત્યુ થાય. બોલો ભિખારામ બાપાની જય. સર્વણિયા મહાદેવ. આવો દેવ બાપુ, જય હો મારા રામ. રાજબા બાપુની જય હો. જય ભોલેનાથ. જય હો. કૈલાસ કે નિવાસ નમો બાર બાર જો શિવજી સમાધિમાંથી જાગે અને બ્રહ્માજી કહે પછી આપણે બધા સાથે મળીને પ્રાર્થના કરીએ અને એમના લગ્ન પણ કરાવે. જો એ વાતમાં આપણે બધા સફળ થઈ જઈએ અને શિવજી થકી જે પુત્ર પ્રગટ થાય એ પુત્રથી આ તારકાસુર નામના રાક્ષસનું મૃત્યુ થાય. બહુ કઠિન વાત હતી. શિવજીને પ્રણામવાની વાત આ કઈ સાધારણ તો કામ નહોતું, પણ એવા કામદેવ તૈયાર થયા કે બાપુ મને કહેતા હો તો એક સેવા કરું. શું? કે આ શિવજી જે સમાધિમાં બેઠા એને જાગૃત કરાવવાનું કાર્ય હું કરું. બ્રહ્માજી કે તમને ખબર કહે શું? કે આ સમાધિ જો શિવજીની તૂટે ને તો સામાવાળાનું મૃત્યુ થાય, એનું ત્રીજું નેત્ર બંધ છે.
અને સમાધિ તમે એની જો છોડાવો ને એનો ક્રોધ આવે ને ત્રીજું નેત્ર ખુલે અને સીધી દ્રષ્ટિ પડે એટલે કોઈ પણ વ્યક્તિ બળીને ભસ્મ થાય. હવે આહુતિ આપવાની વાત હતી શરીરની, અને એ શિવજી દ્વારા તો કામદેવ તૈયાર કે એ સેવા આ જગતના કલ્યાણ માટે થઈ. શિવજીની સમાધિ તોડાવવા હું તૈયાર છું, પણ આ કોઈ પણ કારણોસર આ તારકાસુર નામના દૈત્યનો સહાર થવો. કામદેવ તૈયાર થયા છે. અનેક અપસરાઓને લઈ ભગવાન શંકરજી તનસાર વ્યાલ કપાલ ભૂષણ જટિલ ભયંકરા સંગભૂત પ્રેત પિછા જોગી વિકટ મુખર જન. ભિખારામ બાપુ કહેતા છે કે તમને બહુ સંકટ પડે ને તો ભોળાનાથ આગળ ઉયો જવાનું, બીજું કહીને એક લોટો ચડાવી દેવાનો જલ બાપા. અને એનું કહેવા જો માણસ મગજમાં ઉતારીને પહોંચી જાય મંદિરમાં, લોટો ચડાવી દે તો એનું કાર્ય થઈ જતું. ભિખારામ બાપા અહીંયા આ જાગતા ભીડની આ 13મી કથા છે. બધા મને આયોજન કરતા કે દર વર્ષે કે બાપુ કઈ તૈયારી ન હોય પણ બાપાના આશીર્વાદ એટલા છે. જાગતા પીર બાપુનો પરચો અને ભિખારામ બાપુના આશીર્વાદ આજે નથી છતાંય આપણે 24 કલાક આપણી સાથે છે. થાય કે નહીં? સાચા સેવક હોય ને એને 24 કલાક એની અનુભૂતિ હોય. આપણી આજુબાજુમાં જ છે બાપુ, આપણું સતત ધ્યાન. એવા સમર્થ સંતો છત્ર છાયામાં આ જંગલમાં મંગલ થતું હોય તો આ બધા સંતોની જ કૃપા કહેવાય ને. કહેવાનો મારો ભાવાર્થ કે એક પાણીનો લોટો જળનો લોટો શિવજીને અર્પણ કરી દો, બહુ રોગ મટી એમ બાપુ કહે. તમારી આગળ સગવડતા હોય તો કાજુ બદામથી અભિષેક કરાવો, દૂધથી અભિષેક કરાવો, દહીંથી કરાવો, પણ કઈ ન હોય તો એક જળનો લોટો બસ થઈ ગયું. નમે મૃત્યુ શકે નમે જાતિ ભેદ, પિતા નમે ન માતા ન જન્મ ન બંધુ ન મિત્ર ગુરુ ન શિષ્ય. આવો મારા દિનેશભાઈ જય હો જય. ચિદાનંદ રૂપ શિવોદહમ. કામદેવ તૈયાર થયા છે કે ભલે મારું મૃત્યુ થાય પણ જગતનું જો કલ્યાણ થતું હોય તો શિવજીની સમાધિ તોડાવવાનું કાર્ય હું પોતે જ સેવા કરું. બધા દેવતાઓએ જય જયકાર કર્યો છે. હવે કામદેવ ઘણી બધી અપસરાઓને લઈ શંકરજી જે સ્થાન ઉપર બેઠા છે, વિરાજિત છે, એ સ્થાન ઉપર આવી અનેક લીલાઓનું વર્ણન કરવા લાગ્યો. પણ આ તો મહાદેવ હતા, અને કામદેવની શું અસર પડે? છેલ્લે એક વટ વૃક્ષની અંદર કામદેવે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું છે. તનસાર વ્યાલ કૃપાલ ભૂષણ જો જીયત રહી બરાત દેખત બઢતી કરો. છેલ્લે એને જોયું તો પુષ્પનો પોતાના ધનુષ બાણમાં પુષ્પ બાણ ચડાવ્યો અને એને થયું લાવ શિવજીની સામે પ્રહાર કરું. આટલી બધી હિંમત. એને ખબર છે મારું મૃત્યુ થવાનું છે, પણ જો શિવજી ઉભા ન થાય તો આ તારકાસુર આખા જગતમાં હાહાકાર મચાવે. એ જ્યારે ભયંકર ત્રિતાલચંદમાં ગોસ્વામીજી પણ એનું વર્ણન કર્યું. તનસાર વ્યાલ ભૂષણ જાન જટિલ નાથ ભયંકર
સંગ ભૂત પ્રેત પિશાચ જોગી વિકટ મુખ રજને એ છેલ્લું પુષ્પબાણ છૂટતા ભગવાન શંકરજીની સમાધિમાંથી જાગૃત થયા. ત્રીજું નેત્ર ખુલતા સીધું કામદેવની ઉપર દ્રષ્ટિ પડી અને બહુ સ્વામી તુલસીદાસજી શિવ હિ શંભો ગન કરહિ સિંહ શિવ હિ શંભો શ્રી રામ જય જય જટામુંડો મોર સુવારા જટામુંડો મોર છે પરિણામે એનું મૃત્યુ થયું. કામદેવના પત્ની દોડાવ્યા છે, હે પ્રભુ મારા પતિનું મૃત્યુ થયું, હવે મારો સહારો શું? કહીશો ઉમા વિવાહો ઘર ઘર બાર રામ જય રામ જય જય રામ શ્રી રામ જય. જ્યારે ભગવાન શંકરજીને કરુણા કામદેવના પત્નીને પ્રાર્થના કરી, પ્રભુ હે ભગવાન અમારા પતિનું મૃત્યુ થયું, શિવ હિ શંભુ ગન કરહિ સિંહ, હવે મારે સહારું શું? શંકરજી તું ભોળા છે, તરત પાછા આશીર્વાદ કે આને સજીવન કરી દો, અમર બનાવી દો. જો જી અન રહી બરાત દેખા, પણ એને જે કર્મ કર્યા છે એમાંથી એના દોષમાંથી તમારે મુક્ત થવું હોય તો જ્યાં સુધી એનો બીજો જન્મ ન થાય ત્યાં સુધી તમે દરેકના શરીરમાં નિવાસ કરો. એટલે કે દરેકના શરીર. અને જ્યારે કૃષ્ણ અવતાર ધારણ કરીશ એ સમયમાં હું તમને પત્ની તરીકે તમારો સ્વીકાર કરીશ. આટલા બધા ભગવાન ભોળાનાથે પ્રથમથી એને આશીર્વાદ આપ્યા. આજ કામદેવના પત્ની ન બંધુ ન મિત્ર ગુરુ નવ શિષ્ય, ન કોઈ મા ન કોઈ પિતા, ન કોઈ મિત્ર ન કોઈ દુશ્મન, દરેકને બધાને પોતાના બાહુબળની અંદર જો સમાવેશ કરતો હોય તો એ મારા શરણીઓમાં. હવે કામદેવ તો મૃત્યુ પામ્યા, શંકરજીને ક્રોધ ક્યાંય સમાતો નતો. એ જ વખતે પાછા બ્રહ્માજી બધા દેવતાઓને લઈ તરત જ ત્યાં પ્રગટ થયા. કોઈને ક્રોધ આવી જાય અને એ ક્રોધમાંથી એને જો કઈ મુક્તિ અપાવી હોય તો શું કરવું જોઈએ? બાપુ કહેતા ભિખારામ બાપા એની પાસે ભજનની શરૂઆત કરી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ભોલે નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, હર હર ભોલે નમઃ હર હર ભોલે નમઃ શિવાય, શિવાય, ઓમ નમઃ શંકરનું ડમરું બોલે છે, રઘુપતિ રાઘવ રાજા રામ, નારદની ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
શિવાય, ઓમ નમઃ શિવાય. બ્રહ્માજીએ પ્રાર્થનાની શરૂઆત કરી. ભગવાન સમજી ગયા કે આ લોકો આવ્યા છે ને એને કંઈક કંઈક થોડો થોડો સ્વાર્થ ઊંડે ઊંડે છે તો કરે, અને આ મને મળવાની કોશિશ કરે. શંકરજીને આ તો મહાદેવ હતા, પણ એ જટા વિખાઈ ગયેલી, ક્રોધ હતો છતાંય એ જ્યાં સમરણ ચાલુ કર્યું એટલે પાછા એને ને એને કરુણા જાગી. પાછા ફરી બ્રહ્માજીને પૂછે, તમે આટલા બધા ભયભીત કેમ મને દેખાવ? મારી જેમ તમે પણ અજર છો, અમર છો, ગુણના ભંડાર છો. જટા મુગટ યહી મોર છે. પણ અત્યારે તમે જે કહી શકો એમાં મને થોડી આમ વ્યાકુળતા દેખાય છે, મને થોડું દુઃખ દેખાય છે. આ તમે બધા દેવતાઓ દેખ છો ઘર ઘર બાત હલા. બ્રહ્માજી વાત કરવામાં બહુ ચતુર હતા. ગૌસ્વામી તુલસીદાસજી કહે, આગેવાની લઈ આગળ આવી શિવજીને પ્રાર્થના કરે, હે પ્રભુ જુઓ ને, હમણાં આપણા સ્વર્ગની અંદર કોઈનું લગ્ન નથી થતું, એટલે આ બધા દેવતાઓ આમ થોડા ઉદાસીન હોય એવું લાગે છે. એકદમ ભયંકર ક્રોધ, અને સામે લગ્નની ચર્ચા, અને એ પછી મહાદેવની સામે સંગભૂત પ્રેત પિશાચ. ભોળાનાથ કે ભજન કરો, લગ્નની ચર્ચા ન કરે. એ બધી વાત ચિંતા વાળી છે. બ્રહ્માજી કહે, પ્રભુ લગ્ન તો જો કે અમારે તમારી પાસે પ્રસ્તાવ પણ ન રખાય, પણ પુણ્ય બંડ તે કરશા. આ તારકાસુર નામનો દૈત્ય છે ને એ જગતને બહુ દુઃખ આપે. શિવજી કહે, તો તેનો ઉપાય શું? તમે બધા એમની સાથે લડાઈ કરી યુદ્ધમાં પરાજિત કરો. બ્રહ્માજી કહે, પ્રભુ એ અમારાથી નથી મરે, તો આપે જ એને વરદાન આપેલું છે. જોજીયત બરાત દેખતે જટિલ ભયંકર. એ ભગવાન વિષ્ણુએ એની તપસ્યાથી પ્રસન્ન થઈ એને વરદાન આપેલું છે કે શિવજીના સંતાનથી આ રાક્ષસનું મૃત્યુ થશે. ભગવાન શંકર સમજી ગયા કે જગતનું જો ભલું થતું હોય તો લાવને બીજી વાર લગ્ન કરે. જ્યારથી સતી યજ્ઞમાં આત્મવિલોપન કર્યું ત્યારથી એના અવધૂત વેશે પરિભ્રમણ કરતા હજારો વર્ષો થયા. બીજા યુગમાં એના શંકરજી એ પાર્વતીની સાથે પાણી ગ્રહણ કરવા ગૌસ્વામી તુલસીદાસજી કહે, બ્રહ્માની આગેવાનીમાં બધા દેવતાઓની વિનંતી સાંભળી તૈયારી. બ્રહ્માજી કહે, એક ચોપાઈમાં લખ્યું, શિવજીનું એટલું બધું અદેખ રૂપ હતું, તનશાર વ્યાલ કપા ભૂષણ નગન જટિલ ભયંકર. અવધૂત વેશે એક પણ વસ્ત્ર એને શરીર ઉપર ધારણ ન કરેલું, જટા વિખાઈ ગયેલી, દિગંબર સંગ ભૂત પ્રેત પિશાચ વિકટ મકર જનું. આપણે શિવજીના લગ્નની કથાને ગાઈએ એ પહેલા અહીંયા ભિખારામ બાબુના બહુ નજીકથી રહેવા વાળા અમારા સ્વયં સેવકો જયુબા બાપુ ગોહિલ, રાજભા બાપુ ગોહિલ, અમારા દિનેશભાઈ, અમારે શેખ, આ બધાનું જાગતા પીરની કમિટી ભાવભર્યું સન્માન કરે છે. 5 મિનિટ કથાને અહીંયા વિરામ આપી ચા પાણી બધા આપી પછી પાછી કથાને આગળ ગાઈએ. ત્યાં સુધી ભાવથી બે બોલો રામચંદ્ર ભગવાન કી, જાગતા પીર ભિખારામ બા. 10 મિનિટ કથા. જય શ્રી
આવતીકાલે ત્રીજી કથાનું પૂજન કરવા માટે રામ ભરોસા તરફથી 251 રૂપિયા 2 વાર. ₹251 2 વાર. આવતીકાલ સવારે ત્રીજી કથાનું પૂજન કરવા માટે રામ ભરોસા તરફથી 251 રૂપિયા 2.5 વાર. 251 રૂપિયા 2.5 વાર. ₹251 2.5 વાર. આવતીકાલે કથાનું પૂજન કરવા માટે રામ ભરોસા તરફથી 251 રૂપિયા 2.5 વાર. 251 રૂપિયા 2.5 વાર. છે ભાઈ કોઈની ઈચ્છા કે આરતીનો પૂજા કરવાનો બોલ આપી દઉં? 251 રૂપિયા 2.5 વાર. આવતીકાલે ત્રીજી કથાનું પૂજન કરવા માટે રામ ભરોસા તરફથી 251 રૂપિયા 3.5 વાર. 251 રૂપિયા 3.5 વાર. 251 રૂપિયા 3.5 વાર. 251 રૂપિયા 3 વાર. બોલે જાગતા પીરની જય. આપણે આજની જે આરતી ચડાવો નહીં કરતા અને સમૂહમાં આપણે દરેક ભાઈઓ તથા બહેનો સમૂહમાં આરતી ઉતારીશું. મારે અકવાડાથી શંભુભાઈ તથા દિનેશભાઈ બંને બાપાના સેવકો અહીંયા પધાર્યા છે, તો આપણે તેનું હાર્દિક સ્વાગત કરીશું. કારણ કે આજે સંધ્યા આરતી ઉતારવા માટે આપણે સમૂહમાં દરેકના આરતી ઉતારવાની છે. બોલીએ જાગતા પીરની જય.
જય હો મારા રામ, તમારી જય બોલે. આ બાબાનો શબ્દ હતો, ભીખારામ બાબા. આપણે જઈએ ને જય બોલે. સંત શ્રી સમર્થ સંત શ્રી ભીખારામ બાપા અહીંયા અત્રે સાલથી રામકથા જાગતા બિરદાદાના પવિત્ર પટાગણમાં સપ્તાહનું જે આયોજન છે એમાં તારીખ 9/3/2025 અને રવિવારના દિવસે બપોરે 12 કલાકે મહાપ્રસાદનું આયોજન પૂજ્ય ભીખારામ બાપુના સમસ્ત સ્વયંસેવકો તરફથી રાખવામાં આવેલું છે. તો તન મન ધનથી લાઈવ પ્રસારણમાં સાંભળતા સ્વયંસેવકો, આજુબાજુના દરેક ગામના ભાવિક ભક્તજનોને આ પૂજ્ય ભીખારામ બાપુના સ્વયંસેવકોનો પ્રસાદ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ છે. બોલીએ ભીખારામ બાપાની જય. ભીખારામ બાપા મોરા ભીખારામ બાપા ભીખારામ બાપા મારા રુદિયા રામ છે. એવા સંતોને મારા કોટી પ્રણામ છે. ભીખારામ બાપા મારા રુદિયા રામ હરવણિયા જાને આવા શંકરનામ કામ છે. એ ગામને સિમાડે રૂડું હરવણિયા કામ છે. ગામને સિમાડે રૂડું હરવણિયા કામ છે. હરવણિયા ધામે આવા સંતનામ કામ છે. એવા સંતોને મારા કોટી પ્રણામ છે. એવા સંતોને મારા લાખો પ્રણામ છે. ભીખારામ બાપા મારા રુદિયા રામ છે. ભીખારામ બાપા મારા રુદિયા રામ છે. ભીખારામ બાબા એ દેવ રે દયાળા બાપા દિલના દાતાર છે.
બાપા દિલના દાતાર છે જેને માથે હાથ મૂકે એનો બેડો પાર છે એવા સંતોને મારા કોટી પ્રણામ છે એવા સંતોને મારા લાખો પ્રણામ છે ભીખારામ બાપા મારા રુદિયાના રામ છે એ હરવણિયા વાળા મારા રુદિયાના રામ છે રાहुल के संत मारा शिवजी संगमा ये राहुल के संत मारा शिवजी संगमा ये आते पोहर बापा रे मेरे आनंदमा आटे पोर बापा रे मेरे आनंदमा एवा संतोने मारा कोटि प्रणाम से एवा संतोने मारा लाखो प्रणाम से भिखाराम बापा मारा बुधियाना राम से हरवणिया वाला मारा बुधियाना राम से भिखाराम बापा मारा बुधियाना राम से भिखाराम बापा मारा बुधियाना राम बोल भिखाराम बापानी सर्वणिया महादेव की जागता पीर बाबानी તો આવા સમૃદ્ધ સંતોની કૃપાથી આપણે બધા 24 કલાક સાથે રહીએ અને એની છત્ર છાયામાં હાલતા ચાલતા બેસતા ઉઠતા સૂતા 24 કલાક જેનું સમરણ ખરેખર ગજરમાં રાહુલે કીધું છે ભીખારામ બાપા મારા રુદિયાના જેને જેને થાપા લાગ્યા છે ને એ બધા બોલતા બંધ થઈ ગયા છે આ હું તમને બાપુની સાથે બેઠેલો બહુ જાહેર પ્રસંગની વાત કરું જેથી કઈ ફોર વ્હીલ પણ નહોતી રિક્ષા લઈને આવતા મલક ત્યાંથી આપણા યુવાન દરબાર નામ તો મને ખબર નહીં એ સમયમાં અને શંકર ટેકરીએ અમે બેસતા તો ફોન કરતા કે નાગદળમાં હું આવું છું અને ત્યાં અમે હિંમતગીરી તુલસી બાપુ ગોવિંદ દાદા બાળીથી આતા આ બધા પહેલા નાગદળમાં પ્રગટ થાય એટલે અમને ખબર પડી જાય કે હવે બાપાની પધરામણી કરવાની બહુ શું એના જીવનને તમને વાત કરું હું તો બહુ નજીકથી એની સાથે મને દીકરાની જેમ જો બાપા આ કંઠે વગર માગે મને પહેરાવે રામકથાની વ્યાસપીઠ અને એ નાગલપુરી ખોડિયારમાંના મંદિર નવરાત્ર હિંમતગીરી બાપુને આજે હું છૂટો હતો મંદિરની પાછળ અને રામકથા નવરાત્રીનો એવો પ્રોગ્રામ બાપા વધારે હિંમતગીરીને પૂછું બારોટથી ક્યાં છે બાપુ સૂતા હશે તેને કહ્યું ને હવે બહુ સૂતા જાગો બોલાવ્યો મને સભામાં બાપુએ કહ્યું તો મને તો એમ થયું કે કુબેરનો ખજાનો એ કંઠીને પહેરાવતી વખતે બાપાએ મને કીધેલું કે આ કોઈ માગે ને
તો ક્યારેય આપતા નહીં કોઈ, પણ મારું મને એમ કહે છે કે હિંમતગીરી પહેલી માંગણી કરશે. આ બની ગયેલી એ બાપુ પહેરાવીને બહાર નીકળ્યા ગાડીમાં, રિક્ષા હતી એટલે તરત હિંમતગીરી બાપુએ માંગણી કરી કે વરુડથી આ માળા મને આપે. મેં કીધું હવે માથું આપી દઉં પણ માળા ન આપું. આ ઘટના નાગદરબારમાં સત્ય બને. અને બીજા સોમવારે કઈક અમે હું જોશી બાપુ આવ્યો એટલે તરત બાપુ હસતા હસતા મને કીધું હિંમતગીરી શું કરે, બધું માળાની જ માંગણી કરીને એ બીજું શું કરે બાપુ, આપી નથી ને બધું ન જ આપવું ને ભગવાન, હવે તો માથું આપી દઉં માળા. એટલે આવી મનની જાણના. અને પહેલી દીકરીના મેં જયારે લગ્ન કર્યા ભળી મામસા, અને એ વખતે દિનેશભાઈ હું જાહેરમાં ચર્ચા કરું, મારે પૈસાની કંઈક જરૂર, મોટી દીકરીનો પ્રસંગ, અહીંયા સરવણી આવે બાપાને મેં કોઈ જાતની કઈ વાત નથી, ફરિયાદ નહીં, ખાલી દર્શન. હવે જે મનની જાણતા હોય એને કહેવાનું શું હોય બાપા. તો મને પૂછ્યું કે શું છે બારોટની પ્રસંગ, બધું દીકરીના લગ્ન છે બાપુ, તમારે પધરામણી કરવાની છે, આવીશ. હવે એ બાપુ રજા લઈને હું ત્યાંથી નીકળ્યો. ખડચીલા હું કઈ મકવાણા પરિવારમાં થોડીક વાર ખોટી થયો. બાપુ મારી પહેલા ઘેરે પહોંચ્યા ગાડી, એ વખતે 4 વ્હીલર અને 70,000 રૂપિયા મારા બાના હાથમાં આપ્યા. તરત જ બાપુ ચા આપીને મારે જુનાગઢ જે દીકરી હતી સુનીતા, હવે એ રાતે 11 વાગે હું ફરતા ફરતા ઘેરે આવ્યો અને મને ત્યારે જાણવા મળ્યું કે પૂજ્ય બાપા 70,000 રૂપિયા જેટલી રકમ મારા બાને હાથો હાથ આપી ગયા છે. આવા શબ્દો ક્યાં મળે છે જે મનની જાણે. મેં મારા બાને કીધું બાપુ પાસેથી પૈસા નો લેવાય ને, એ કે ઠપકો દઈને આપ્યા છે, દારૂ દઈ દીધો. પછી મેં બાબાને વાત કરી, એ બધા પૈસા લઈને પાછો હું સરવણી આવ્યો. લગ્ન થઈ ગયા પછી થોડાક વધ્યા મારી પાસે. તો બાબાએ મને આવી રીતે જો આ ઈશારો કર્યો, ખીજાડ આ બધું લેતા ગયા અને એ જે વધ્યું ને બધું દીકરીને આપી દીધું. તમે બારોટથી છો, અમારે તમને આપવાનું, તમારું લેવાનું કરવું. મેં કીધું બાબુ 70,000 રૂપિયાની આ રકમ છે, દીકરીને આપેલા પૈસા હું અને પાછા 5,000 રૂપિયા 51 રૂપિયા ચાદર. આવો સમૃદ્ધ બાપ અમારી જેવા ભેખને ક્યાં મળે. જેટલા વખાણ કરું બાપા એટલા ઊંચા. અને એની પાસે કરોડોપતિ બેસે. હું તો હાવ એક નાની એવી ઝૂંપડીમાં વળીથી આવું, પણ બિલકુલ મને નજીક બેહાર બારોટથી અહીંયા બેસાડ. સોનું કોઈ દી જોયું નથી અમારા જીવનમાં. એ બાબા સોનાની સલાહ આમ હાથો હાથ મને હું પગે લાગતો કે બસ એટલી કૃપા કરો ને, આવા આશીર્વાદ મારા ઉપર કાયમ કે જાઓ બારોટજી, તમે વિશ્વાસ રાખો. આ તમે કંઠી પહેરો ને સવારમાં જાગીને સરવણિયા મહાદેવને યાદ કરજો. સારે દિશામાં ગમે તે હો, તમારો કોઈ દિવસ કોઈની આગળ લાંબો હાથ ન કરે. અમારા આશીર્વાદ અને તેદુની મારી પર કૃપા એવી થઈ છે એ તો મને જ અનુભવ. એવા અહીંયા ઘણા બધા અનુભવી બેઠા છે. દિનેશભાઈ, શંભુભાઈ, મગનભાઈ, રાજબા, જયુબા. એને બહુ નજીકથી બાપુની અનુભૂતિ કરેલી છે, મોટા વખાણ નથી છે. આ રસોડા વિભાગમાં સેવા કરવા બધા રસોઈયા ભાઈઓ વધાર્યા છે. તેજાભાઈ, મેપાભાઈ, ચંદુભાઈ આ પોતાની દુકાનોનો ધંધો બંધ કરીને અહીંયા આવ્યા. ભલે ચાલુ હશે પણ એને હૃદયની અંદર કઈક એવો પવિત્ર ભાવ પ્રગટ થયો છે ને કે લાવો આપણા ભૂમિ ઉપર જાગતા પીર દાદાના સાનિધ્યમાં કથા ચાલે અને ભગવાને આપણને કઈક એવી કળા આપી છે. જઈએ ત્યાં કોઈને મદદ કરી. રસોડાની અંદર તમે જુઓ તો ખરા ખુલ્લા પગે બધા ભાઈઓ જે સેવા કરે છે ને એને મારી વ્યાસપીઠ વંદન કરે છે. અમારે હાજાભાઈ, માલધારી, મગનભાઈ,
દુર્ગેશભાઈ પંડિતજી આ કાર્યક્રમનું સતત મોનિટરિંગ બેઠા બેઠા એક એક પલની જે માહિતી મેળવી રહ્યા એવા બાપભાઈ આતમ અમારે શેઠ આ બધાને બાપાની અનુભૂતિ થઈને ભાઈ એટલે આપણે બધા અહીંયા બંધાણા છે અહીંયા કોઈ અપેક્ષા નો અને અપેક્ષા રાખીએ તો પાપ પણ લાગે ને એક બાજુ બાપાની પ્રશંસા કરીએ અને બીજી બાજુ જો ઊંડે ઊંડે કોઈ અપેક્ષા હોય તો એ દુઃખની વાત છે ને પણ આ સારી બાજુ આ જંગલમાં જે મંગલ બનાવો છો ને એ મારે કહેવું હોય તો કહી શકાય કે જાગતા પીર તો અહીંયા છે જ પ્રગટ છે પણ આ બધા જો આશીર્વાદ હોય તો એમાં પૂજ્ય ભીખારામ બાપાનો સહયોગ અથાગ છે જેથી 2 રૂપિયાની કંકોત્રી છાપવાના કિંમત હતી એ સમયની અંદર બાપાએ આશ્વાસન આપેલું કે પોતે અહીંથી જ લઈ જજો અને પાછી અહીંયા જ મૂકી દેજો જાઓ આનંદ કરો અને એ બાપા બોલે એમાં કઈ ઘટતું હોય બાપુ મોરારી બાપુ જેવા સંતોને પુરાણી ત્યાંથી મોકલવાનું અને એ પુરાણીના જે કઈ ભેટ પૂજા બાપાને પ્રસાદી જે કઈ અહીંથી મળતી હોય એ પૂજ્ય મોરારી બાપુ અર્પણ કરતા વિશ્વમાં જેનું નામ છે જેણે હજારો રામ કથાઓ ગાય હજારો શ્રોતાઓને મુગ્ધ કર્યા એવા પૂજ્ય મોરારી બાપુને અહીંયા કથાકાર મોકલવાની ઈચ્છા થતી હોય તો મને તો લાગે છે એની પાછળ ભીખારામ બાપુનો જ હાથ હોય છે જાગતા પીરનો પ્રતાપ દ્વારકાધીશની દયા જોત જોતામાં હમણાં 2 દિવસ પૂરા થઈ જશે અને સારો સમય ક્યારે વયો જાય કોને ખબર હોય આજે સમાચાર મેં સાંભળ્યા કે બાપુના સ્વયંસેવકો તરફથી અહીંયા બહુ મોટું રસોડું કરવામાં આવે છે આખી કંઠાળ આપણા જેટલા ગામડા છે જ્યાં ભીખારામ બાપુની જય જયકાર બોલાય છે એ બધાને ભાવથી નિમંત્રણ આપવામાં આવે અને એ વરસાદ લઈને જ્યારે માણસ પાવન થતું હોય છે એની કેટલી આનંદની અનુભૂતિ થતી છે એ સાચો પૈસો છે બાપુ આવા કોઈ કાર્ય ચાલતા હોય ને ના 5 રૂપિયા તમે વાપરો બને એ શરીરથી તમે સેવા કરો બીજાને એને પહોંચાડવાની કઈ મદદ કરો આની સિવાય બીજું હારે કઈ નથી જીવન મરણ જશે અબજસ કર દેખો સબ કોઈ લંકપતિ થી લે ગયો ને કર ન ગયો અને તો કવિ કાક બાપુ વારંવાર એક પંક્તિમાં યાદી કરાવે એ જી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે એ પૂછીને જે કોઈ આવે આવકારો મીઠો આપજે રે ભગવાને તમને કઈ આપ્યું હોય પ્રતિષ્ઠા પદ પૈસો કઈ સુખ ધન દોલત તમારી માટે વાપરતા જો વધે તમારા બાળ બચ્ચા પરિવાર અને એમાં સદાય જો વધારો થતો હોય તો 10નો ભાગ ચોક્કસ આવી જગ્યામાં વાપરતો માનવીની પાસે માનવીની પાસે કોઈ માનવી આવે આવકારો
તો સાચો માનવતાનો ધર્મ એ છે કે આપણી માટે તો આપણે બધું સુખ સાહેબી ભોગવતા હોય, પણ બીજાને માટે પરમાર્થને માટે કઈ હાકલ તો કરવી પડશે. મોટા મોટા મહારથી લોકો બેઠા હોય અને એ હીરા રત્ન જડિત પલંગ ઉપર બેઠા હોય. કવિ કાગની પંક્તિ પ્રમાણે કહેવું હોય તો કહી શકાય કે ઠેઠ પગથિયા ચડી અને ખાટલા સુધી પહોંચી જાઓ, છતાંય એના મુખમાંથી આવો એમ શબ્દ નહીં. મોટાના ગયામાં અને આ તો ગુગાય છે મોકલે. અરે રે એ હવે દીવા, અરે રે હવે તું રાપડ ફટ. એ વખતે રાજમાં એમ થાય કે ધરતી જગ્યા આપે ને તો સમાય જાય. આટલો મોટો માનવતા વાદી પુરુષ એ તમને આવો એમ દુર્યોધનને યુધિષ્ઠિર બંને સામ સામા એક સ્થળ ઉપર ભેગા થઈ ગયા અને એમાં કૃષ્ણ ભગવાનની હાજરી હોય પછી તો એ પ્રસંગમાં કહેવાનું શું હોય. દુર્યોધનને કામ સોંપવામાં આવ્યું કૃષ્ણ દ્વારા કે તમે જાઓ અને હસ્તિનાપુરમાં પરિક્રમા કરીને પાછા આવો, તપાસ કરો, જુઓ અને પછી નિર્ણય કરો આની અંદર દુર્યોધન માણસો કેટલા. પ્રથમ દુર્યોધનને દુર્યોધન કે મારે શું કરવાનું કે બીજું કઈ કામ નથી કરવાનું, ગામમાં પરિક્રમા કરી અને જુઓ સારા માણસો કેટલા આ ગામમાં નિવાસ કરે. હસ્તિનાપુરમાં ફર્યા અને જોયું તો બધા એનો દુર્યોધન જ નથી. એ કે હું તો કઈ અભિમાન નથી, આ મારી કરતા બધા. નહીતર એને ધર્મરાજાની સામે આમ આંગળી સીધીને કીધું હોત કે આની જેવા આ નીતિવાન પુરુષ આ ગામમાં બીજે મારે ક્યાં ગોતવા. પછી ધર્મરાજાને ભગવાને કીધું કૃષ્ણ તમે જાઓ દુર્યોધન માણસોની થોડી ખોજ કરો કે આ ગામમાં દુર્યોધન કેટલા છે. આખું ગામ પરિક્રમા કરીને પાછા આવ્યા, જોયું એને બધા સજ્જન કોઈ દુર્યોધન બે સામ સામા ઉભા છે. જો દુર્યોધન ધર્મરાજાને એમ કહે કે આની જેવા સારા માણસ હવે બીજે હું ક્યાં ગોતું, અને ધર્મરાજા દુર્યોધનને એમ કહે કે આની જેવો દુર્યોધન માણસ બીજે ક્યાં જોવાય. પણ એક વાત છે અને બીજો અપવાદ છે. કથાનો આનંદ ખૂબ જ મને આવે છે, કથા ગાવાનો પણ સમય બિલકુલ કથાના વિરામ તરફ ઘડિયાળનો કાંટો બતાવે છે. 5 વાગ્યાનો સમય છે. ઘણા બધા મહેમાનો આવ્યા હોય, કોઈ આરતીનો લાભ લેવો હોય તો ભાવથી બધા આરતીનો લાભ લેજો. આવતીકાલે ભગવાન શંકરજીના લગ્નની કથા ગૌસ્વામી તુલસીદાસજી બહુ શુભ લખી છે અને એ પછી રામકથાની શુભ મોડની શરૂઆત થઈ છે. પણ એ પહેલા શિવજીની આવતીકાલની કથામાં લગ્નમાં બધા વહેલા પધારજો. કઈ જે કઈ બને એ પ્રભુને પ્રસાદ એને ધરવા માટે લેતા આવજો. આપણે બધા તન મન ધનથી ભગવાન ભોળાનાથના લગ્નમાં હિમાચલ પ્રદેશમાં જઈ અને ભગવાનના લગ્નની અંદર આનંદ કરશું. બોલીએ સર્વણિયા મહાદેવ કી જય. જગ જગદંબા. ભવાની શરણે
ભવાની શરણે લેજે માત ભવાની શરણે હે જગદંબા હે જગદંબા હે જગદંબા રસોડા વિભાગમાં સેવા કરતા સંયમ સેવકોને જો કોઈને ભાવથી આરતી ઉતારવી હોય તો રામકથાના મંડપમાં પધારે, આરતીમાં સહભાગી બને અને જાગતા બેનની કથાના સાક્ષી બને. જય હો મારા રામ. જાગતા પીર આનંદ મંગલ કરું આરતી. હરિ ગુરુ ચરણ સેવા
કરો આરતી હરિ ગુરુ સંતની સેવા વાલા આનંદ મંગલ કરો આરતી પ્રેમ ધરીને મોરા પ્રેમ ધરી મંદિર પધરાવો સુંદર સુગડા હરિ ગુરુ સંતની સેવા વાલા મારે આંગણ તુલસીનો ક્યારો આનંદ મંગલ કરો આરતીને નીચે રાખો જલ ના લોકો બોલ્યું છે ને પાણીમાં થોડી વાર જલ હાથ પર રાખતા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ ત્રંબકે ગૌરી પ્રદક્ષિણામ પદે પદે ભગવાનને વંદન આપો દેવ વંદનમ સમર્પયામિ તમે આરતી લો આત્મવંદનમ સમર્પયામિ ધૂણી રે દખાવે અમે તારા તારા નામની રે અમે તારા નામની રે અલગ નારે નામની રે ગુણી રે ગતાવી રે અમે તારા હોલી રે ગુણી રે ગતાવી રે અમે તારા આજની કથામાં આપ સૌએ આરતી ઉતારી સત્કર્મનું પુણ્યનું વાતું બાંધી આપને આપના પરિવારને આપના ગામમાં સુખ સંપત્તિ સમૃદ્ધિ વધે જાગતા પીર દાદાની પાસે પ્રાર્થના કરી 3 વાર મારી સાથે ભાવથી હર્ષ નાદ કરીએ અને કથાને વિરામ આપીએ. ઓમ હરિયે નમઃ. ઓમ હરિયે નમઃ. ઓમ હરિયે નમઃ.
सत्य सनातन धर्म की जय हो धर्म की जय हो अधर्म का नाश हो सभी प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो अया सेवा करता सवियोग सेवकों का कल्याण कल्याण हो भाव से बोली सरवणिया महादेव देव की जय हो समृद्ध संत श्री भिखाराम बापा ने जय हो जागता पीर ने जय हो वीर गोहिल मुखड़ा जी बापू ने जय हो मामा देव ने जय हो घोड़ियार मात की जय हो द्वारिकाधीश की जय हो ओम नमः पार्वतीपते हर महादेव सीता जय हो